નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે થિયરી લેક્ચરની અંદર જો બે સમય સંખ્યા લેવામાં આવે, કોઈ પણ બે સમય સંખ્યા લેવામાં આવે અને એનો સરવાળો કરવામાં આવે, બાદબાકી કરવામાં આવે, ગુણાકાર કરવામાં આવે કે ભાગાકાર કરવામાં આવે તો આપણને ફરીથી સમય સંખ્યા મળે છે. પરંતુ એની અંદર શરત એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા લેવાની. તો આપણને ફરીથી સમય સંખ્યા મળે છે, એટલે કે સમય સંખ્યા છે એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. સમય સંખ્યા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. સંવૃત્તાનો ગુણધર્મ એટલે કે આપણે સમય સંખ્યા લઈએ, કોઈ પણ બે સમય સંખ્યા લઈએ શૂન્ય સિવાયની, અને એનો જો સરવાળો કરીએ તો ફરીથી આપણને સમય સંખ્યા મળે તો એ એની અંદર સમાયેલી છે, એટલે કે એની અંદર સંવૃત્ત છે, એટલે કે સંવૃત્તાનો ગુણધર્મ ધરાવે છે. તો આ રીતે કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવામાં આવે તો આપણને ફરીથી સમય સંખ્યા મળે છે. પરંતુ જો અસમય સંખ્યા લેવામાં આવે તો એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાથી આપણને અસમય સંખ્યા મળે એવું જરૂરી નથી. સમય સંખ્યા પણ મળી શકે, અસમય સંખ્યા પણ મળી શકે, એવું કોઈ જરૂરી નથી. અસમય સંખ્યા માટે પણ જે રીતે સમય સંખ્યા માટે જૂથનો નિયમ, ક્રમનો નિયમ, વિભાજનનો નિયમ એ આપણે આગળના ધોરણની અંદર શીખી ગયા, એ લાગુ પડે છે. તો સમય સંખ્યા માટે જે રીતે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજનનો નિયમ લાગુ પડે છે, એ રીતે અસમય સંખ્યા માટે પણ ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ લાગુ પડે છે. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અસમય હોય છે. અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, જે આગળના અંદર જે ઉદાહરણના દાખલા ગણીશું એની અંદર આપણે કામ લાગશે કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો અથવા તફાવત અથવા તો આપણે બાદબાકી પણ લખી શકીએ. સરવાળો અથવા બાદબાકી એ અસમય હોય છે. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે, એક સમય સંખ્યા હોય અને બીજી અસમય સંખ્યા હોય, જો એનો સરવાળો અથવા તો બાદબાકી કોઈ પણ ક્રિયા કરશો તો આપણને ફરીથી અસમય સંખ્યા જ મળશે. પછી બીજું વિધાન છે કે શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો ગુણાકાર શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યા સાથેનો ગુણાકાર કે ભાગાકાર અસમય હોય છે. એટલે કે શૂન્યેતર સમય સંખ્યા એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સમય સંખ્યા લેવામાં આવે અને એનો અસમય સંખ્યા સાથે, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો અસમય હોય છે. એટલે આપણે ટૂંકમાં એટલું યાદ રાખી શકીએ આ બંને વિધાન ઉપરથી કે સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો કરવામાં આવે,
બાદબાકી કરવામાં આવે, ગુણાકાર કરવામાં આવે કે ભાગાકાર કરવામાં આવે તો આપણને ફરીથી અસમય સંખ્યા જ મળવાની છે, પરંતુ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા લેવાની. પછી ત્રીજું વિધાન છે કે બે અસમય સંખ્યાનો સરવાળો, જો બે અસમય સંખ્યા લેવામાં આવે, બે અસમય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે, સમય અથવા અસમય હોઈ શકે. એટલે કે જો બે અસમય સંખ્યા લેવામાં આવે અને એ બે અસમય સંખ્યાનો આપણે સરવાળો કરીશું, બાદબાકી કરીશું, ગુણાકાર કરીશું કે ભાગાકાર કરીશું તો આપણને જરૂરી નહીં કે અસમય સંખ્યા જ મળે. અમુક ટાઈમે સમય સંખ્યા પણ મળતી હોય, અમુક ટાઈમે અસમય સંખ્યા પણ મળતી હોય છે. પછી આગળ જોઈએ કે વર્ગમૂળમાં 2, ઘનમૂળમાં 8 અથવા તો ફક્ત વર્ગમૂળ, આ રીતના જે ચિહ્ન હોય આને આપણે કરણી ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આને કહેવાય છે કરણી ચિહ્ન. અને આ રીતના જે વર્ગમૂળની અંદર જે સંખ્યાઓ હોય છે એના માટેના કેટલાક નિત્યસમો છે, એટલે કે એનો ગુણાકાર કઈ રીતે કરવો, ભાગાકાર કઈ રીતે કરવો, એના માટેના નિત્યસમો છે એ જોઈએ કે વર્ગમૂળને લગતા કેટલાક નિત્યસમો. વર્ગમૂળને લગતા કેટલાક નિત્યસમો. નિત્યસમો એટલે કે નિયમો, એટલે કે વર્ગમૂળ જે સંખ્યા હોય છે એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણે કઈ રીતે કરવા એના માટેનું હોય છે. એમાં પહેલું જોઈએ કે વર્ગમૂળમાં a ઇન્ટુ બી એટલે કે a ગુણ્યા બી હોય તો આપણે એના બંનેની ઉપર વર્ગમૂળ કરી શકીએ, એટલે કે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં બી. પહેલું નિત્યસમ હતું. પછી બીજું જોઈએ કે ભાગાકારની અંદર વર્ગમૂળની a ભાગ્યા બી આખાની ઉપર જો વર્ગમૂળ હોય, a ભાગ્યા બી આખાની ઉપર વર્ગમૂળ હોય તો આ વર્ગમૂળ છે એ બંને સંખ્યાને લાગશે, એટલે કે વર્ગમૂળ a ભાગ્યા વર્ગમૂળ બી, વર્ગમૂળ a ભાગ્યા વર્ગમૂળ બી. પછી ત્રીજો નિત્યસમ કે વર્ગમૂળમાં a વત્તા બી, વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં બી અને બીજા કૌંસમાં ગુણાકારમાં હોય કે વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં બી. તો તમે આ રીતનું જે નિત્યસમ આગળના ધોરણની અંદર શીખી ગયા કે a વત્તા બી હોય, બીજું a માઇનસ બી હોય તો આપણે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખતા હતા એ રીતે. તો અહીંયા પણ a તરીકે છે વર્ગમૂળમાં a નો વર્ગ માઇનસ બી તરીકે છે વર્ગમૂળમાં બીનો વર્ગ, તો આ બંનેનો વર્ગ થઈ શકે, એટલે કે વર્ગમૂળમાં a નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં બીનો વર્ગ, એટલે વર્ગ અને વર્ગમૂળ જતા રહે એટલે અહીંયા વધશે a માઇનસ વર્ગમૂળ જતા રહેશે એટલે વધશે બી. એટલે આપણે ડાયરેક્ટ આ રીતે પણ લખી શકાય કે વર્ગમૂળમાં a વત્તા વર્ગમૂળમાં બી અને બીજા કૌંસમાં વર્ગમૂળમાં a માઇનસ વર્ગમૂળમાં બી હોય તો a માઇનસ બી લખી શકાય. ચોથો નિત્યસમ છે કે કૌંસમાં a વત્તા વર્ગમૂળમાં બી બીજા કૌંસમાં a માઇનસ વર્ગમૂળમાં બી. તો જે આગળ ત્રીજો નિત્યસમ જોયું એ રીતનું જ છે
કે એક કૌંસમાં એ વત્તા બી અને બીજા કૌંસમાં એ માઇનસ બી હોય તો આપણે લખી શકીએ કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અહીંયા વર્ગમૂળ હતો નહોતું એટલે ડાયરેક્ટ એનો વર્ગ થશે અહીંયા, અને અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા વધશે બી, એટલે આને એ સ્ક્વેર માઇનસ બી લખી શકાય. પાંચમું છે કૌંસમાં વર્ગમૂળમાં એ વત્તા વર્ગમૂળમાં બી, બીજા કૌંસમાં વર્ગમૂળમાં સી વત્તા વર્ગમૂળમાં ડી. તો આ રીતે હોય તો આપણે આ જે વર્ગમૂળમાં એ છે એ આની સાથે ગુણાશે, વત્તા વર્ગમૂળમાં એ છે ડી સાથે ગુણાશે, વત્તા વર્ગમૂળમાં બી છે સી સાથે ગુણાશે, વત્તા વર્ગમૂળમાં બી છે એ ડી સાથે ગુણાશે. એટલે એ અને સીનો ગુણાકાર થશે અને વર્ગમૂળ છે તો આપણે ડાયરેક્ટ એ રીતે લખી શકીએ કે વર્ગમૂળમાં એ ઇન્ટુ સી વત્તા વર્ગમૂળમાં એ ઇન્ટુ ડી. અલગ અલગ છે, અહીંયા વર્ગમૂળ એ છે, અહીંયા વર્ગમૂળ ડી છે, તો આ બંનેનું વર્ગમૂળ ભેગું લખી શકીએ ને આ બંને ગુણાકાર કરી શકીએ. એ ઇન્ટુ સી વર્ગમૂળમાં એ ઇન્ટુ સી, વચ્ચે પ્લસ છે તો પ્લસ વર્ગમૂળમાં એ ઇન્ટુ ડી, પછી પ્લસ છે તો પ્લસ, હવે બી અને સીનો ગુણાકાર થશે એટલે વર્ગમૂળમાં બી ઇન્ટુ સી પ્લસ બી અને ડીનો ગુણાકાર થશે વર્ગમૂળમાં બી ઇન્ટુ ડી. પછી છઠ્ઠો નિર્દેશ સમજે કે વર્ગમૂળમાં એ વત્તા વર્ગમૂળમાં બીનો વર્ગ. આ રીતનું આપણે નિર્દેશમ આગળના ધોરણમાં આવતું હતું કે એ વત્તા બીનો વર્ગ હોય તો એનો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ, એટલે કે પહેલા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા 2 ઇન્ટુ એ ઇન્ટુ બી, એટલે કે પહેલું પદ ગુણ્યા બીજું પદ. તો પહેલું પદ એ છે, બીજું પદ બી છે, વત્તા વર્ગમૂળમાં બીનો વર્ગ બીજા પદનો વર્ગ. એટલે અહીંયા વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે એટલે વધશે એ વત્તા અહીંથી વધશે 2 અને આ બંનેનું વર્ગમૂળ ભેગું લખી શકાય ગુણાકારમાં હોય તો પહેલું નિર્દેશમાં આપણે જોયું એ રીતે. તો વર્ગમૂળમાં એ ઇન્ટુ વર્ગમૂળમાં બી એટલે વર્ગમૂળમાં એ બી વત્તા અહીંયાથી વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા વધશે બી. તો આ રીતના જે નિર્દેશમો હતા એનો આગળના દાખલાની અંદર ઉપયોગ આવશે. થેન્ક યુ.